નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. તેમાં રાધનપુર રાજ્યમાં રાજા પાશાવર્માનું રાજ હતું. તે પ્રજાપ્રેમી હતા. તેને રાણી જયાવતી અને રાજકુમારી મીના અતિ પ્રિય હોય છે. તેની દીકરી રાજકુમારી મીના માટે તે મરવા પણ તૈયાર હતા. થોડા સમય પછી રાણી જયવતી બીમાર પડે છે. વૈદ અપાર દવા ખૂબ જ પ્રયાસ છતાં તેને સારું થતું નથી. છેવટે પ્રાણ જતી વખતે તે રાજા પાસે વચન માગે છે, મારા મૃત્યુ પછી અમે અમારી દીકરી મીનાને કંઈ જ અગવડ પડવા દેશો નહીં. રાણીના મૃત્યુ પછી રાજા, રાજકુમારી અને આખું રાજ્ય ઊંડા શોકમાં ડૂબી જાય છે. થોડા સમય પછી રાજા બીજા લગ્ન કરે છે. શરૂઆતમાં તો નવી રાણી પણ સારી હોય છે. તે રાજકુમારી મીનાને સાચવે છે, પણ તેની દાસી ચડામણને લીધે તે ક્રૂર બની જાય છે. નવી રાણી રાજાને દેખતા રાજકુમારીને સાચે. પાછળથી રાજકુમારી જમવાનું માગે તો પણ જમવામાં માટી આપે અને મારે પણ. એકવાર રાજી જયવતી મારી ગયા હોવા છતાં આત્મરૂપી રાજકુમારીને મળવા આવે છે. રાજકુમારી તેની મમ્મીને બધી વાત કરે છે કે નવી રાણી પહેલાં સારી હતી અને મને સાચવતી, પરંતુ તેની દાસીની ચડામણીથી ક્રૂર બની ગઈ. હવે મને મારે પણ છે અને જો હું જમવાનું માગું તો માટી આપે છે. આ વાતથી રાણી જયાવતીને ખૂબ જ દુઃખી થાય છે. તે પોતાની દીકરા મીનાની આવી હાલત જોઈ રડવા લાગે છે. રાણી જયાવતી રહી આત્મા, એટલે એ ગાય બનીને દૂધ આપે છે. રાજકુમારી રોજ બગીચામાં જાય, ત્યાં ગાય આવે અને દૂધ આપે. એકવાર એ નવી રાણીને વિચાર આવે છે કે હું આ રાજકુમારીને જમવાનું નથી આપતી, છતાં તે જાડી થતી જાય છે. પછી તેને દાસી પાસે તપાસી કરાવે છે તો ખબર પડે છે કે આ ગાયના લીધે જ આ બધું છે. આવીને રાણી ગાયને રાજ્યની બહાર મોકલી દેવા હુકમ કરે છે. છતાં પોતાની દીકરી માટે રાણી જયાવતી સફરજનનું વૃક્ષ બની જાય છે. રોજ રાજકુમારી બગીચામાં જાય અને સફરજન ખાય. ફરી નવી રાણીને શંકા જાય છે, ગાયને તો રાજ્ય બહાર તગેડી તો પણ કેમ આ દુબળી થઈને મરી નથી જતી. નવી રાણી ફરી તપાસ કરાવે છે. દાસીને કહીને રાણીએ સફરજનનું વૃક્ષ મૂળમાંથી ઉખેડી નાખવે છે. છતાં પણ રણ તરબૂચનો વેલો બની જાય છે. રાજકુમારી રોજ બગીચામાં જાય છે અને તરબૂચ ખાય છે. આ વખતે તો રાણી જયાવતી નક્કી કરે છે રાણીની દાસીની સઘળી વાત રાજાને કહી દેવી છે. નવી રાણીને ફરી શક જાય છે કે આ રાજકુમારી તાજીમાજી કેવી રીતે થાય છે અને તપાસ કરી તરબૂચનો વેલો ખેંચવાનું નક્કી કરે છે, પણ વેલો ખેંચાતો નથી. છેવટે નવી રાણી રાજા પાસે જાય છે અને કહે છે કે બગીચામાં જે નકામા વેલા છોડ છે તે કાઢી નાખવું જોઈએ. રાજાએ હા પાડી. તરબૂચનો વેલો ખેંચાતો જ નથી. ઘણા પ્રયાસો થઈ ચૂક્યા હોય છે. અંતે રાજા ખુદ વેલા ખેંચવા જાય છે. રાજા જેવા વેલાને અડે છે એમાંથી અવાજ આવે છે, મહારાજ, તમે તો વચન આપેલું કે મારી દીકરીને ક્યારેય તમે કોઈ અગવડતા પડવા નહીં દેશો. પહેલાં તો રાજાને આશ્ચર્ય થયું, પછી બોલ્યા કે રાજકુમારીને કોઈ અગવડતા નથી. આ સાંભળી વેલો બોલ્યો, મારી દીકરીને તમારી આ નવી રાણીએ તેની દુષ્ટ ક્રૂર દાસી જમવાનું નથી આપતી અને માગે છે તો માટી આપે છે. આમ કરી તેને મારવા માગે છે. આ સાંભળી રાજાએ નવી રાણી અને દાસીને કડક સજા આપી. તેમાં બીજા વગડાના વાહ. શું આ સ્ટોરી તમને પસંદ આવી? તમારા આ સ્ટોરી ઉપર શું અભિપ્રાય છે તે કમેન્ટ અચૂક કરીને જણાવજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. તમારા મિત્રો જોડે શેર કરજો.